અણધારી વિદાય પામેલા અજીતદાદાની આજે અંતિમ સંસ્કાર છે અને ઘણા બધા જે મહાનુભાવો છે તેઓ તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અજીતદાદાને વિદાય આપવા માટે સંપૂર્ણ બારામતી ઉમટ્યું છે અને બારામતી સિવાય પણ મહારાષ્ટ્રમાંથી અને પૂર્ણ દેશમાંથી જે નેતાઓ છે તેઓ અંતિમ દર્શન માટે આવ્યા છે। તો બારામતીના નાયકની અંતિમ વિદાય થઈ રહી છે। બારામતીના કાટેવાડીમાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કારની હાલમાં વિધિઓ ચાલી રહી છે। આપ આજે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે માનવ મહેરામણ ઉમટ્યું છે તેમના અંતિમ દર્શન કરવા માટે અને જે લોકો તેમને દિલથી વહાલ કરતા હતા તે તમામ લોકો, તેમના વિસ્તારના લોકો અને તેમણે જે પણ વિસ્તારમાં મહારાષ્ટ્રના અનેક ગામડાઓમાં જે તેમણે કામ કર્યું છે, ગામડાના લોકો માટે તેમણે જે કામ કર્યું છે ત્યારે તે તમામ ગામવાસીઓ પણ ઉમટ્યા છે અંતિમ વિધિમાં। આપ જે આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો ત્યારે અંતિમ દર્શન કરવા માટે અનેક રાજકીય નેતાઓ આવી ચૂક્યા છે। થોડી વારમાં અંતિમ સંસ્કાર થશે ત્યારે અજીત પવારની પત્ની સુનેત્રા પવાર, બંને પુત્રો પાર્થ અને જય, કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે વિદ્યા પ્રતિષ્ઠાનમાં હાજર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નબીન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ પહોંચ્યા છે। ત્યારે અનેક જે રાજનેતાઓ છે તેઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે વધુ એકવાર ભારતે વિમાન દુર્ઘટનામાં રાજકીય નેતા ગુમાવ્યા છે। આપણે ગયા વર્ષે જ આપણા રાજકીય નેતાને ગુમાવ્યા હતા અને આ વર્ષે એટલે કે 2026માં પણ એ જ પ્રકારની એક વિમાન દુર્ઘટનામાં રાજકીય નેતાને આપણે ગુમાવ્યા છે। ત્યારે મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક છે। ગઈકાલથી લઈને 3 દિવસનો રાજકીય શોક છે અને અંતિમ સંસ્કાર પહેલાં, અંતિમ વિધિ થાય તે પહેલાં હાલમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે રિતેશ દેશમુખ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અને તેમણે પણ અંતિમ દર્શન કર્યા। ત્યારે અનેક જે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ હોય કે દેશમાંથી પણ અનેક જે રાજકીય નેતાઓ છે તેઓ દર્શન કરવા માટે, અંતિમ દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે અને આ પહેલા અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। બારામતીના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને બુધવારે સવારે અજીત પવારના પાર્થિવ દેહને કાટેવાડી સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો। તો અજીત પવારનું ચાર્ટર્ડ પ્લેન બુધવારે સવારે 8:45 ક્રેશ થયું હતું। તેઓ 66 વર્ષના હતા। બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ગઈકાલે આ દુર્ઘટના ઘટી હતી, પ્લેનની દુર્ઘટના ઘટી હતી અને જેમાં તેમનું અકાળે અવસાન થયું છે। ત્યારે ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા અનેક લોકો આઘાતમાં સરી પડ્યા હતા ત્યારે દાદાને અલવિદા કરવા માટે લોકો આવી રહ્યા છે। અજીત દાદાને અલવિદા કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું છે અને બારામતીમાં ભીડ જામી ગઈ, એટલા લોકો ભેગા થયા છે કારણ કે જે રીતે અજીત દાદાએ અત્યાર સુધીમાં તેમની જે રાજકીય સફર રહી છે અનેક તેમણે લોકો માટે કામ કર્યા છે અને નાનામાં નાના માણસ માટે તેમણે ઘણું કામ કર્યું। ખાસ કરીને ગામમાં રહેનારા જે લોકો હોય છે કે જેમના વિકાસ માટે તેમણે ઘણા કામો કર્યા અને તે તમામ લોકોને ગઈકાલે જે રીતે અજીત દાદાના જવાના કારણે આઘાત લાગ્યો હતો, હાલમાં પણ તેઓ આઘાતમાં છે। ત્યારે અનેક લોકો, બારામતીના લોકો હોય, મહારાષ્ટ્રના અનેક જે લોકો છે તેઓ બારામતી પહોંચ્યા છે અને જે રીતે આપણે હાલમાં જ દ્રશ્યમાં જોયું ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક છે। આજે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો પહેલું, તેમાં અનેક લોકો, હજારો લાખોની સંખ્યામાં લોકો અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે અને થોડી જ વારમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે ત્યારે અંતિમ દર્શન માટે હજારો લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આ માત્ર લોકો બારામતીના નથી પરંતુ બારામતી સાથે સાથે મહારાષ્ટ્રના અનેક ભાગોમાંથી, અનેક વિસ્તારોમાંથી કે જેમના અજીત દાદા ખૂબ પ્રિય હતા, પ્રિય તેમના નેતા હતા, તેમને અંતિમ વિદાય આપવા માટે આ તમામ લોકો ઉમટી પડ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આ એરિયલ જે વ્યૂ છે તેમાં આપ જોઈ રહ્યા છો, આ કોઈ આપણને દૂરથી એવું લાગે કે કોઈ સભા માટે નથી આવેલા પરંતુ અંતિમ દર્શન કરવા માટે અને અંતિમ વિદાય આપવા માટે આવેલા તમામ લોકો છે તેમના પ્રિય નેતાને અલવિદા કહેવા માટે
છેલ્લી વાર અલવિદા કહેવા માટે તેઓ આવ્યા છે. બીજું જે દ્રશ્ય છે તેમાં તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે જે તમામ જે રાજકીય નેતાઓ આવ્યા છે અને તેઓ અંતિમ દર્શન કરી રહ્યા છે. ગઈકાલે અજીત દાદા જે છે તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને મૂકવામાં આવ્યો હતો અને ત્યારે પણ ઘણા બધા રાજકીય નેતાઓ આવ્યા હતા અને બારામતીના નાયકની આ અંતિમ વિદાય જે થઈ રહી છે તેમાં શોકમાં સમગ્ર મહારાષ્ટ્ર છે અને ભારતભરમાં પણ અનેક જે રાજ્યો છે તેમાં પણ શોક છવાયેલો છે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ જ્યારે રાજકીય નેતા જાય ત્યારે ખૂબ ઘણું દુઃખ પડતું હોય છે ઘણા બધા લોકોને અને ખૂબ મોટી ખોટ પણ પડતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રને ખૂબ મોટી ખોટ પડી છે. એનસીપીના તેઓ નેતા હતા અજીત દાદા અને તેમને વિદાય આપવા માટે બારામતી ઉમટું પડ્યું છે. શોકમાં સમગ્ર મહારાષ્ટ્ર છે અને આજે બંને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તેમાં જે નેતાઓ છે તેઓ અંતિમ દર્શન માટે આવ્યા છે અને સાથે જ અનેક લોકો પણ ઉમટી પડ્યા છે.